નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમનું રિઝલ્ટ આવી ગયું છે. 6099 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે, મેઇન્સ લખવાના છે. નવો સાથે સાથે અભ્યાસક્રમ પણ આપી દીધો છે. થોડો ઘણો ફેરફાર છે, આપણે એને સમજી લઈએ. બહુ માઇનર ચેન્જ છે પણ અગત્યનો ચેન્જ છે. સૌથી પહેલા આપણે કમ્પલસરી જે ગુજરાતી ભાષા છે એમાં થોડા ઘણા ફેરફાર જોવા મળશે. ધારો કે આ લાલ કલરથી જો હું લખીશ અથવા તો આ તમે જે પીડીએફ સ્કેન કરેલી છે એને આપણે નવો અભ્યાસક્રમ ગણજો, અભ્યાસક્રમ છે. અને આ રીતનું જે વ્યવસ્થિત હશે અથવા બ્લુ કલરથી લખીશ તમારે એને જૂનો સિલેબસ ગણવાનો છે 240નો. બેઝિક પહેલા તફાવત જોઈ લે. બહુ માઇનર છે પણ આપણને લોકોને ખબર હોવા જોઈએ. જૂના સિલેબસમાં સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા હતું, નવા એને હટાઈ દીધા છે, બંને રિમૂવ કરી દીધું છે. અને ખાસ સાથે સાથે જે ગ્રામરના સવાલો હતા 25 હતા એની જગ્યાએ 20 સવાલ કરી નાખ્યા છે. આપણે જોઈ લઈએ નવા સિલેબસમાં શું છે. તો નવા સિલેબસમાં નવી વસ્તુ આવી છે, બેઠકની કાર્યવાહીની નોંધ અને અરજી લેખન આ પોઈન્ટ એડ કરવામાં આવે છે. અને પ્રશ્નો જે છે એ 25ની જગ્યાએ હવે 20 કરી દેવામાં આવે છે. ખાસ એ પણ આપણે ખાસ યાદ રાખી લેવાનું છે. બીજું સાથે સાથે ભાષાંતર જે છે એના 2 પોઈન્ટ એડ કરી દીધા છે, અનુવાદ 1 અને 2. તો થોડો ઘણો ફેરફાર કર્યો છે. પહેલા 12 સવાલ હતા, અહીં જોઈ શકો છો 12 સવાલ છે, એની જગ્યાએ અત્યારે 13 સવાલ કર્યા છે. વ્યાકરણના 40 માર્ક કરી નાખ્યા, થોડો ઘણો માર્કમાં એ પ્રમાણે ઉપર નીચે ફેરફાર કરેલો છે. તો આ બેઝિક સૌથી પહેલા ગુજરાતી ભાષામાં તમને લોકોને લાગશે કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં ક્વોલિફાઈંગ છે, આપણે એને સિરિયસલી લેવું જોઈએ. એને ઘણા બધા હજી 240નું રિઝલ્ટ નથી આવ્યું એટલે ખબર નથી આપણને કે શું પિક્ચર છે. જે માર્ક્સ આવવા જોઈએ, રિઝલ્ટ મતલબ કે માર્ક્સ આપણી સમક્ષ નથી આવ્યા એટલે આપણે સ્પષ્ટ કહી ના શકીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે જે ક્વોલિફાઈ નહીં થયા હોય. તો આપણે એને ખરેખર ભાષાના પેપરને પણ સિરિયસલી લેવાનું છે. અંગ્રેજીનું જે પેપર જે છે આ જૂનો સિલેબસ છે, તો એમાં અને જે નવો સિલેબસ છે એમાં કંઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. હવે જે ફેરફાર છે એ સબ્જેક્ટને ફેરફાર કરી નાખ્યો છે. મતલબ કે આપણે GS1ની સૌથી પહેલા વાત કરું તો જૂના સિલેબસમાં તમને લોકોને ખબર છે, જૂના સિલેબસમાં શું હતું કે ભાઈ હિસ્ટ્રી, પેપર 1ની વાત કરતી હિસ્ટ્રી, એની સાથે કલ્ચર અને એની સાથે જ્યોગ્રાફી હતું. તો આ લોકોએ થોડુંક યુપીએસસી પેટર્ન ફોલો કરી છે આ વખતે. હિસ્ટ્રી અને કલ્ચર એની સાથે સોસાયટી જે છે એ સોસાયટીને ઇન્ક્લુડ કરી નાખ્યું છે. તો મતલબ કે આપણી યુપીએસસીની જે થીમ જે છે એ પ્રમાણે આગળ વધી શકીએ. તો એક તો આ ચેન્જ છે. તો એ પ્રમાણે 3 પેપરમાં ચેન્જ જોવા મળશે. જેમ કે પેપર 2 GS નું પેપર 2 જે છે એમાં આપણે પોલિટી હતું, તમને લોકોને ખબર છે પોલિટી છે, એની સાથે સાથે આપણું ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ હતું. ઠીક છે. અને ભારતીય સમાજ અહીંયા હતું. ભારતીય સમાજને ઉપર લઈ ગયા પેપર 1માં, GS પેપર 1માં લઈ ગયા છે એટલે અહીં હવે નથી. અહીં ખરેખર એ લોકોએ કરંટ અફેર્સ નાખી દીધું. તમે જોઈ શકો છો કે પેપર 2 જે નવો અભ્યાસક્રમ છે તો પેપર 2માં પોલિટી છે, ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ વાળું એમને એમ રાખ્યું છે. કોઈ મોટો ફેરફાર નથી ત્યાં, પોઈન્ટ્સ બધા સરખા છે. પણ અહીં કરંટ અફેર્સને એડ કરી નાખ્યું છે. મતલબ તમે સિમ્પલ રીતે સમજી શકો છો કે પેપર 1 તમારું જે છે એમાં હિસ્ટ્રી છે, કલ્ચર છે, સોસાયટી છે, બંધ બેસી રહ્યું છે, પરફેક્ટ છે, વ્યવસ્થિત સુધાર કર્યો છે. પેપર 2 જે છે એ પોલિટી અને ગવર્નન્સ જ છે એક રીતે જુઓ તો, અને કરંટ અફેર્સ છે. તો અહીં તમે પોલિટી અને તમારું ગવર્નન્સ છે, મતલબ કે વેલ્યુ વધી ગઈ, મહત્વ વધી ગયું છે. તો આપણે વ્યવસ્થિત અહીં માર્ક ખેંચી શકીએ છીએ. અને સાથે સાથે કરંટ અફેર્સ છે એના પણ સવાલો આવવાના છે. પણ મેજોરિટી આપણે પેપર 2 માટે પોલિટી અને ગવર્નન્સ વ્યવસ્થિત કરીને જવાનું. ટૂંકમાં કહીએ તો પોલિટી તમારું મજબૂત હોવું જોઈએ, ગવર્નન્સ તમારું મજબૂત હોવું જોઈએ. ત્યાર પછી પેપર 3માં કઈ પ્રકારનો ફેરફાર કર્યો છે પેપર 3માં પણ જોઈ લે. GS નું પેપર 3 છે એમાં. તો GS3માં સાયન્સ એન્ડ ટેક આપણા જૂનો સિલેબસ છે, એમાં સાયન્સ એન્ડ ટેક છે, એના એઝ ઇટ ઇઝ ટોપિક ત્યાં પણ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ છે. તો એન્વાયરમેન્ટ અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ જ પ્રમાણે યુપીએસસીની થીમ પ્રમાણે ત્યાં પણ તમે જોઈ શકશો કે એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જોવા મળે છે. જ્યોગ્રાફી અહીં એડ કરી નાખ્યું. પેપર 1નું જ્યોગ્રાફી અહીં લઈ આવ્યા છે. તો જ્યોગ્રાફી પેપર 1 જે GS1નું જે છે એને પેપર 3 GSમાં લઈ આવ્યા છે. અને સોસાયટી જે છે એ ત્યાં એડ કરી નાખ્યું છે. આ બેઝિક મહત્વપૂર્ણ ફેરફાર છે. આ આપણે એટલા માટે સમજવું જોઈએ કે અને આપણું ઇકોનોમીમાં પણ બહુ તરખમ એવો ફેરફાર નથી. કારણ કે આપણી પેપરમાં સ્ટ્રેટેજી છે એમાં થોડો ઘણો ફેરફાર તો આવી જવાનો છે. આપણી પ્રેક્ટિસમાં, આન્સર રાઇટિંગમાં બધી જગ્યાએ તમારે થોડુંક એ વસ્તુ તમારે લોકોએ ધ્યાન રાખવું પડશે. મેઇન વસ્તુ છે ગુજરાતી, ઇંગ્લિશમાં અને એસેમાં તો કોઈ ફેરફાર છે જ નહીં. મેઇન વસ્તુ છે ગુજરાતીમાં તમારે લોકોએ થોડીક પ્રેક્ટિસ કરવી પડશે, પેપર પૂરું કરવું પડશે. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાંથી જે વિદ્યાર્થીઓ છે એમને માટે ખાસ, અને ગુજરાતી મીડિયમ વાળા માટે તો આ જે પ્રશ્નો ઘટાડી નાખ્યા છે તો એનાથી ઓર એમને સચેત થવાનું છે. કારણ કે માર્ક્સ તો લાવવા પડશે ને ગમે એમ કરીને. આમ લાગી રહ્યું છે પણ અહીં મને એવું લાગે છે 240નું જ્યારે માર્ક્સ આવશે ત્યારે ખબર પડશે ઘણા બધાના જે ક્વોલિફાય થવા જોઈએ એ ક્વોલિફાય નહીં થયા હોય. ઇવન ગુજરાતીમાં પણ ઘણા બધા લોકોને તકલીફ થઈ જવાની છે. 240નું જે માર્ક્સ આવશે ત્યારે આપણે સ્પષ્ટ પ્રમાણે ખબર પડી જવાની છે. બીજું કે પેપરની સ્ટાઇલ બદલાણી છે. ખાલી સબ્જેક્ટ ઉપર નીચે કર્યા કે નોર્મલ વસ્તુ નથી. આપણે એમ લાગે કે ના એકદમ એમાં શું છે, પ્રશ્ન ત્યાં આવશે
આપણા પોતાની જે વાંચવાની પેટર્ન છે બદલાઈ જશે. બીજી વસ્તુ, સિમ્પલ વસ્તુ, મોટા મોટી ઇમ્પેક્ટ એ પડવાની છે. અને કે પેપર 2 જે છે ત્યાં પોલિટી, આપણને ખબર છે પોલિટી ગવર્નન્સ કરવાનું છે, મતલબ કે અહીં લોકોની બહુ સ્પેસિફિક તૈયારી વધી જશે. એથિક્સમાં તો કોઈ પ્રકારનો એવો ફેરફાર નથી. એમાં તો આપણે ખબર છે કે એમાં ગમે લખ્યું હોય, હસમુખ કાકા શું પૂછવાના છે એમની ઉપર જ છે કે લખ્યું છે વાસ્તવિક જીવનની સંભવિત પરિસ્થિતિઓ, તો એમની રીતે એમને કેસ સ્ટડી બનાવશે કે ઘટનાઓ બની ગઈ છે, હવે તમે કયો શું શું થયું હશે, એ પ્રકારની કેસ સ્ટડી હસમુખ કાકા પૂછી શકે, એમની ઉપર છે. બાકી ગાંધીજી છે અને વગેરે વગેરે એમના જે મૂલ્યો છે એ એથિક્સો બધા પેપરમાં આવશે ઇનડાયરેક્ટલી, એ પણ આપને લોકોને ખબર છે. બસ આ મેઇન વસ્તુ છે. ખાસ કરીને હવે તમારું જે આટલો ઓછો સમયગાળો છે, મેઇન તમારું કામ જે છે એ આન્સર રાઇટિંગ ઉપર ફોકસ કરવાનું છે. મેક્સિમમ 240 નંબરની મુખ્ય પરીક્ષાથી એટલો તો અંદાજ તમને લોકોને આવી જ ગયો છે કે ભાઈ 37 પેજ ભરવા પડતા હતા. એથિક્સના પેપરમાં 52 પેજ હતા, પરંતુ કેસ સ્ટડીનું બધું લખાણ હોય તો પણ ગણીએ તો 37 થી 40 પેજ તમારા લોકોએ લખવા પડે, એટલી પ્રેક્ટિસ તમારા લોકોએ મેક્સિમમ કરવાની છે. આન્સર રાઇટિંગ માટે આપણો લેમ્પ 2.0 પ્રોગ્રામ છે. આપણે વીકલી 2 પેપર હોય છે, ફૂલ એન્ડ ટેસ્ટ જેવા તે સબ્જેક્ટ વાઇઝ આપણે એને તોડ્યું છે. લેમ્પ 2.0 માં જે વિદ્યાર્થીઓ આન્સર રાઇટિંગ વિથ ઇવોલ્યુશન જેને જોડાવું છે એ લોકો જોડાઈ શકે છે. ખાસ કરીને નવી પેટર્ન પ્રમાણે હોલિસ્ટિક સવાલ પૂછી રહ્યા છે. બીજું કે ડેલી આન્સર રાઇટિંગમાં ઇશ્યુ આવતો હતો કે આપણે સતત રોજ લખી નતા શકતા, વાંચવાનું છૂટી જાય, તો એના કારણે વીકલી આપણે 2 પેપર રાખેલા છે. સેટરડે સન્ડે 3 કલાકની પ્રેક્ટિસ થાય એ પ્રકારનું જ આપણું મેનેજમેન્ટ કરેલું છે. અહીં તમે શેડ્યુલ જોઈ શકો છો. 9607300410 આ નંબર ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો, કંઈક તમને કોઈ ડાઉટ હોય તો એની સાથે. એ શેડ્યુલ છે એ તમે ટેલિગ્રામ ચેનલ ફોકસ લાઈવની છે ત્યાંથી તમે જોડાઈ શકો છો. આખા સબ્જેક્ટ લીધા છે, કારણ કે હોલિસ્ટિક સવાલો પૂછી રહ્યા છે ને હસમુખ કાકા. કોઈ એક ટોપિક પહેલા કેવું સિંધુ ખીણની સભ્યતામાંથી એકાદો સવાલ આવે, એકાદો ચોલમાંથી આવે, અથવા વિજયનગરમાંથી આવે, અથવા પલ્લવમાંથી આવે. હવે આખું દક્ષિણ ભારત અથવા આખું પ્રાચીન, હવે તો આખું પ્રાચીન મધ્યકાળ ને બધું ભેગું કરીને કરી રહ્યા છે. ખાસ કરીને બીજું આપણે નવી તૈયારીમાં જે 240 ના આધારે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે, ભાઈ ગુજરાત સ્પેસિફિક હિસ્ટ્રી હોય, ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર હોય, ગુજરાતની જ્યોગ્રાફી હોય, એની માટે વ્યવસ્થિત અને વિશેષ તૈયારીની જરૂરિયાત છે. તો એની સેપરેટ આપણે ટેસ્ટ રાખેલી છે ફૂલ FLT પ્રમાણે. દરેક ટેસ્ટમાં સાથે સાથે એસે અને એથિક્સ પણ રાખેલા છે. ધારો કે જે સેટરડેની ટેસ્ટ હશે ત્યાં એથિક્સની કેસ સ્ટડી હશે, અને જે સન્ડેની ટેસ્ટ હશે ત્યાં અમે એક એસે રાખેલો હોય. 250 માર્કના પેપર છે, એ પ્રકારની આખી આપણી પેટર્ન છે. તો આ આખું મૂળભૂત જે કહી શકાય કે આટલા ચેન્જીસ બેઝિક લેવલના છે, પરંતુ આપણી નજર સમક્ષ હોવા જોઈએ. આપણને ખબર હોવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ ઇસ્યુ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપી દીધું છે. આ વખતે સિલેબસ અલગ નથી કર્યું કે પહેલા અંગ્રેજીનો આપ્યો અને ગુજરાતીનો આપ્યો, આ વખતે વ્યવસ્થિત એક સાથે આપી દીધું છે. એક તો લેટ કર્યું છે એ પણ વસ્તુ અલગ છે. તો બસ મેઇન વસ્તુ છે, ગમે ત્યાં પ્રેક્ટિસ કરો, લખતા રહેજો. આન્સર રાઇટિંગ સિવાય બીજો કોઈ સ્કોપ નથી. એ જ વસ્તુ છે. વાંચમાં તમે રીડિંગ તો કરતા, કન્ટેન્ટ ભેગું કરવાની સાથે સાથે એના કરતાં પણ વધુ અગત્યનું છે આન્સર રાઇટિંગ કરતા રહેજો. જે પણ જગ્યાએ કરો, જ્યાં પણ કરો, મેક્સિમમ આન્સર રાઇટિંગ કરતા રહેજો. તો બસ આટલા મહત્વપૂર્ણ ચેન્જ છે. થેન્ક યુ વેરી મચ.